જ્યાં છે એક કપાવાળું સારવા માટે તો બધા આકલીને ઊભા છે વાહિલે મળ્યા ભેગા થાય ત્યાં સુધી કેડા હાકડા કેડામાંથી પાડા સીવી વાળાની ગાડી નીકળી ગઈ છે. કેમેરા શૂટિંગ કરે છે. આપડા ક્યારેક આવી જાય મેપમાં ફોટો આવશે આપણો વિડીયો. ઠાકર અને જય દ્વારકાધીશ મિત્રો. તો આ સવારમાં નીકળી ગયા છીએ આપણે ગૌ લઈને ગૌ સરાવવા માટે અને ડોબા લઈને એના જોઈ લેજે નાજરી કેમ પા ફાઇનલી સીમમાં અહીંયા આંકલી દીધા છે. જ્યાં છે એક કપાવાળું સારવા માટે તો બધા આકલીને ઊભા છે વાહિલે મળ્યા ભેગા થાય ત્યાં સુધી. એમ પા અમારી ગૌ ઊભી છે, પાછળ બકરા છે. એની ગીર નસલની લીલડી લઈને તગડ્યા કરે ઢોર ઢોર આવવા દીધા છે. કેડા હાકડા કેડા માંથી પાડા સીવી આમ લઈ જવાના છે આગળ આ કપાવટી વલપાન કપામાં માલ મીક દીધો છે અત્યારે. અને અહીંયા આડું રહેવાનું છે આ જાઈનનું ખાસ ધ્યાન રાખવાનું છે. આડો ગોવાળ આમ ખેંગાર છે એટલે આપણે આ જાઈનની ધ્યાન રાખવાની છે. સારું પડે એટલે અમારે અહીંયા ગોવાળ જોવા કેડી કરે છે. એટલે આ રીતે પાટલામાં કેડી થઈ જાય એટલે આડું રહેવું સારું પડે. અંદર ગાવું બાવું ભેહું આવે તો આપણને ખબર પડે કે એમ પછી આમ તગડવાનું છે એટલે આઘા ન કે એમ પા જાહેરમાં કરી જાય સીધું ઓલપા ઊભા રહી. એમ પા જો હરીભાની એમ પા ઊભા છે હો ભેહું વાળા આડા ઊભા છે અહીંયા બધા. મેં અહીંયા ફાઇનલી કેડી કરી નાખી છે અને એમ બે અહીંયા બેસી ગયા છે. ગાવું જો એમ પા સાઈડમાં પોળી છે. જો એમ પા આવે તો અમારે તગડવાઈને બચી બેઠું રહેવાનું. એટલે મેં સ્પેશિયલ અહીંયા દેખાય જાય ડાયરેક્ટ અને આડું રહેવામાં સરળ પડે એટલે કેડી કરી નાખી. અને ઓલપા ગોવાળ ઊભા છે. કવિતભાઈ તમને કઈ કહે ફોલો સબસ્ક્રાઇબર. ઓકે કવિતભાઈના લીધે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો આપણી ચેનલને અને બન્યા રહેજો આપણા વ્લોગમાં. મિત્રો 12 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છીએ હવે ધીમે ધીમે ગૌ લઈને ગૌને એવડે પાણી પાવા માટે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલ. તો ધીમે ધીમે હાલ્યા જશે હવે ધીમે ધીમે એવડે ધીમે ધીમે અમે નીકળી ગયા છીએ હવે સડી ગયા છીએ રોડ અને હરીભાઈ આગળ હાલ્યા જાય છે. હરીભાઈ પર રોડ ઉપર ડાટો કરી નાખ્યો ઢોરનો એટલે અમારે હવે ક્યાંક ગવાળમાં ઘડીક આકલવા જો એવું લાગે છે. હવે જોયું છે હાલો ને આગળ જઈને. તો આપણે પહોંચી ગયા છીએ હાલતા હાલતા ગવાળ પાસે. તો આપણે ગવાળમાં મોડવા પડશે કારણ કે હરીભાઈની બધા જાય છે આખા ગામનું ધર્મ હોય. તો અમે વાળ લેવીને કઈવેડે પા ગરદીને આકલવા કરતા આ ગવાળમાં ઘડીક ભૂચી ભૂચી સાંઠે. ધીમે ધીમે આ ગવાળમાં મોડી દીધા છે ને હવે ગવાળમાં ભૂકો ભૂકો સાંઠશે. 15 મિનિટ આમાં રાખશું કારણ કે આવડા ઢોર જે જાય છે અને આગળ ઘણા હોક ઢોર છે એ બધા પાણી પી રહ્યા વેડે પછી આપણે આ ઢોર લઈને જવાનું છે કારણ કે ત્યાં હાકલવા એ કરતાં આમાં ઘડીક સરે ના ઢોર પી રહ્યા છે એટલે આપણે ધીમે ધીમે બોલાવી લીધા છે. અને તો ફાઇનલી આવી ગયા છે એ વેડે અને ગૌ પાણી પીવા મળી છે. તો પાણી પી રેવા આવી રહ્યા છે આપણા ઢોર. આપણે જઈશું છે ઢોર બહારમાં એટલે વારમાં આપણે વિજયભાઈ ભેહું હામી મળી ગઈ છે. રામ હા આપણે આવી ગયા છીએ હવે ઢોરને ધીમે ધીમે લઈને ઢોર બહારવા માટે. કલાકમાં આવડા કેમેરા વાળાની ગાડી નીકળી ગઈ છે. કેમેરા શૂટિંગ કરે છે. આપણા ક્યારેક આવી જાય મેપમાં ફોટો આવશે આપણો વિડીયો. આપણા ઢોર અહીંયા વાડામાં બેસી દીધા છે અને એટલી વારમાં અહીંથી બકરાવાળા નીકળ્યા છે પાણી પાઈને હવે આમ સીમમાં બેહારવા કારણ કે કપાસ આમ વાવડીને ચડે ત્યાં આગળ જઈને હવે બેહાર છે બકરા. યા તો આપણે અહીંયા સૈયા બેસી દીધા છે ગૌ. તો 2:30 વાગ્યા પછી આપણે જઈશું એમ. આપણે અહીંયા સૈયા બેસીશું અને આ જો હુઈ ગયો છે હરીભાઈ ઓલો વિપુલભાઈ સૂતો છે અને હા આમાં ઢોર વાડામાં પૂર્યા છે. તો હવે આપણે અહીંયા આરામ કરીશું હરીભાઈ ઘોડે. જો તમે કેમ પડ્યો અને ઢોર અહીંના જે વાડામાં પૂર્યા છે. ઢોર લઈને વાહેથી મારો હાગડી આવશે આપણે અત્યારે મોર જવાનું.
પછી આવી ગયા છીએ અમે આવા કપાસમાં 12 થી 15 વીઘાનો કપાસ છે. ઝીંડું બીંડું સારું છે અને બધી બાજુ ઘઉં પડે છે આમથી લઈને આમ સુધી. બધે કોળ બોળ હારી છે અને ઝીંડવા હારા છે. આમાં આપણે ઘઉં સારવાની છે 5 વાગ્યા હોય છે, 5 થી 5:30 સુધી. જો ઝીંડવા તમે જોઈ શકો છો અને એમાં જોઈ શકો છો ઝીંડવા બીંડવા અને લીલો બીલો હારો છે અને અહીંયા પોલભાઈ આડા ઊભા રહી ગયા છે. આપણે સારશું 5:30 સુધી. તો આપણો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. યુટ્યુબમાં પૂરો સપોર્ટ આપો. તો આપણા દૈનિક બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન દબાવી દેજો. તો જય શ્રી રામ, વંદે માતરમ.